ભારત અને પાકિસ્તાનના યુદ્ધની અંદર માર્કેટ તૂટી શકે છે, પણ આ 5 કંપનીના શેર માર્કેટની અંદર વધી શકે છે, કેમ કે યુદ્ધની અંદર આ જ કંપનીઓનો ઉપયોગ થાય છે, કેમ કે આ કંપની મિસાઇલ અને હથિયારોનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ટોટલ 5 કંપની છે અને 5મા નંબર ઉપર છે હાલ. આ કંપની તેજસ અને રુદ્ર જેવા એડવાન્સ ફાઇટર હેલિકોપ્ટર બનાવે છે. નંબર 4 ઉપર છે કોક્ચિન શિપયાર્ડ. આ કંપની ઇન્ડિયન નેવી માટે વોરશિપ મેન્યુફેક્ચરિંગ કરી આપે છે, જેમ કે INS વિક્રાંત. આ એ જ જહાજ છે કે જેણે થોડા સમય પહેલા કરાચી પોર્ટને ઉડાડી દીધું હતું અને આની મેન્યુફેક્ચરિંગ કોક્ચિન શિપયાર્ડે કરી હતી. નંબર 3 ઉપર છે ભારત ઇલેક્ટ્રોનિક્સ. આ કંપની ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ બનાવે છે. આપણા ભારતીય ડિફેન્સ માટે આ કંપની રડારનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એક્ઝામ્પલ માટે તમે આકાશનું નામ તો સાંભળ્યું હશે. નંબર 2 ઉપર છે BDL એટલે કે ભારત ડાયનેમિક્સ. આ કંપની એર મિસાઇલ અને ગાઇડેડ મિસાઇલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. નંબર 1 ઉપર છે પારસ ડિફેન્સ. આ કંપની ડિફેન્સના ઇક્વિપમેન્ટ અને ડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને આ શેરના નામ ભૂલી ન જાઓ એના માટે વિડીયો જરૂરથી સેવ કરી લેજો.